મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધને લઈ અત્યાર સુધીના સૌથી મોટા અને મહત્વના સમાચાર ઈરાન અમેરિકા વચ્ચે યુદ્ધ વિરામ પર એક પ્રસ્તાવ તૈયાર થઈ ચૂક્યો છે। કુલ 2 તબક્કામાં સીઝફાયરના મુદ્દાઓ તૈયાર થયા છે। ઈરાન અને અમેરિકાના વાર્તાકારો સુધી આ પ્રસ્તાવ પર પહોંચી ચૂક્યો છે। એવામાં પરમાણુ કાર્યક્રમ છોડવા પર ઈરાન પરનો પ્રતિબંધ હટાવવા માટે અમેરિકા તૈયાર અને આ પ્રસ્તાવમાં તાત્કાલિક હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાની પણ શરતનો સમાવેશ કરાયો છે। મિડલ ઈસ્ટમાં તાત્કાલિક બોમ્બમારો રોકવા માટેનો પણ પ્રસ્તાવમાં ઉલ્લેખ અને બંને પક્ષોમાં સહમતિ બની તો 15 થી 20 દિવસની અંદર યુદ્ધ વિરામ શક્ય છે। તો ઈરાન અને અમેરિકાના વાર્તાકારો સુધી આ પ્રસ્તાવ પહોંચી ચૂક્યો છે અને મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ જે ચાલી રહ્યું છે તો તેની વચ્ચે હવે યુદ્ધ વિરામ પર એક પ્રસ્તાવ તૈયાર થઈ ચૂક્યો છે। કુલ 2 તબક્કામાં આ પ્રસ્તાવ રહેશે અને બંને તબક્કામાં સીઝફાયરના મુદ્દાઓ પણ તૈયાર થઈ ચૂક્યા છે। તો આખરે જે પ્રસ્તાવ તૈયાર થયો છે આ પ્રસ્તાવમાં શું શું મુદ્દાઓનો ઉલ્લેખ છે આવો તેના પર એક નજર કરીએ તો 2 તબક્કામાં આ સીઝફાયરનો પ્રસ્તાવ જે તૈયાર થઈ ચૂક્યો છે। આ સાથે જ ઈરાન પરમાણુ કાર્યક્રમ રોકે તો તાત્કાલિક સીઝફાયર શક્ય। આ સાથે જ પ્રસ્તાવ પર સહમતિ બની તો 15 થી 20 દિવસની અંદર યુદ્ધ વિરામ શક્ય જોવામાં આવી રહ્યો છે। ઈરાન અને અમેરિકાના વાર્તાકારો સુધી આ ફાઇનલ પ્રસ્તાવ પહોંચી ચૂક્યો છે અને તેના પર વાતચીત ચાલી રહી છે। જે પ્રસ્તાવ તૈયાર થઈ ચૂક્યો છે તો તેમાં પ્રથમ તબક્કાની જો વાત કરવામાં આવે તો કોમ્બેટ ઓપરેશનને ખતમ કરવાનો રહેશે। આ સાથે તાત્કાલિક બોમ્બમારા પર રોક લાગવી જોઈએ તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખોલવું પડશે અને તેની સાથે જ જે પ્રથમ તબક્કો છે અને ત્યારબાદ હવે બીજા તબક્કાની વાત કરીએ જ્યાં ઈરાન પરમાણુ હથિયાર છોડે અમેરિકા તમામ પ્રતિબંધ હટાવે તેવી પણ વાત કરવામાં આવી છે અને ઈરાનના તમામ ફ્રીઝ એસેટ્સને રિલીઝ કરી દેવામાં આવે આ માંગ આ ઉલ્લેખ કરવામાં આવી રહ્યું છે આ યુદ્ધ પ્રસ્તાવ પર। તો આ સીઝફાયરના પ્રસ્તાવ પર ઈરાનનો જોરદાર જવાબ પણ સામે આવી રહ્યો છે કારણ કે ઈરાને કહ્યું છે કે કોઈના પણ દબાણમાં ડેડલાઇન તેમને મંજૂર નથી। ઈરાને સાફ અને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે કોઈના પણ દબાણમાં આવી અને આ પ્રકારની ડેડલાઇન તેમને મંજૂર નથી। અસ્થાયી યુદ્ધ વિરામ પર હોર્મુઝ સ્ટ્રેટ નહીં ખુલે ઈરાન તરફથી આ કહેવામાં આવ્યું છે। આ સાથે જ પાકિસ્તાન મારફતે જે પ્રસ્તાવ મળ્યો છે તેવી વાત ઈરાન તરફથી કરવામાં આવી છે। તો સીઝફાયરના પ્રસ્તાવ પર અમેરિકાની શું ઈચ્છા છે અને ઈરાને શું જવાબ આપ્યો આવો તેના પર એક નજર કરી લઈએ તો અમેરિકાની શું ઈચ્છા છે તાત્કાલિક હોર્મુઝ સ્ટ્રેટને ખોલી દેવામાં આવે અમેરિકા તરફથી આ વાત કરવામાં આવી રહી છે। આ સાથે જ જે ઈરાનના પરમાણુ કાર્યક્રમ છે તેના પર રોક લગાવવામાં આવે હુમલાને તાત્કાલિક રોકવામાં આવે અમેરિકા આ ઈચ્છી રહ્યું છે। જે ડેડલાઇનમાં વધારો અને યુદ્ધ વિરામનો શું આ સમય આવી ગયો છે તેને લઈ સવાલ છે તો તેની વચ્ચે ઈરાને જવાબ એ આપ્યો છે કે દબાણમાં આવી અને કોઈ પણ પ્રકારનો પ્રસ્તાવ મંજૂર નથી। ટ્રમ્પની ડેડલાઇન નહીં માનવામાં આવે ઈરાને આ સ્પષ્ટ જવાબ આપ્યો છે અને અસ્થાયી યુદ્ધ વિરામ પર હોર્મુઝ નહીં ખોલીએ તેવી પણ વાત કરવામાં આવી છે। તો આ તરફ ઈરાન અમેરિકાના સીઝફાયરના પ્રસ્તાવ પર મોટા સમાચાર કારણ કે અમેરિકાએ ઈરાનને ફરી એક વખત ફ્રીઝ સંપત્તિ રિલીઝ કરવાની ઓફર આપી છે। ઈરાનના તૈયાર થવા પર ફ્રીઝ સંપત્તિને જે ફ્રીઝ કરાયેલા એસેટ્સ છે તેને રિલીઝ કરશે અમેરિકા તેવી વાત કરવામાં આવી છે। દેખો 2 તબક્કામાં પ્રસ્તાવ જે કરવામાં આવ્યું છે જેની વાત છે સીઝફાયરનો આ પ્રસ્તાવ અને આ સીઝફાયરના પ્રસ્તાવની વચ્ચે હવે અમેરિકા તરફથી કહેવામાં આવી રહ્યું છે કે જે ઈરાનના તૈયાર થવા પર હવે જે ફ્રીઝ સંપત્તિ છે તેને રિલીઝ કરવામાં આવશે। તો આ તરફ સીઝફાયરના પ્રસ્તાવમાં પાકિસ્તાનની મોટી ભૂમિકા જોવા મળી રહી છે। પાકિસ્તાનના ફિલ્ડ માર્શલની આખી રાત વાર્તાકારો સાથે વિતાવી। અમેરિકન ઉપરાષ્ટ્રપતિના સંપર્કમાં આસિમ મુનીર હતો અને ટ્રમ્પના દૂત વિટફોક અને ઈરાનના વિદેશ મંત્રી પણ તેની સાથે સંપર્કમાં હોવાની પણ વાત સામે આવી રહી છે। રાતભર ચાલેલી આ વાતચીત બાદ એક સીઝફાયરનો જે પ્રસ્તાવ તૈયાર કરી દેવામાં આવ્યો છે। તો ટ્રમ્પના દૂત વિટફોક અને ઈરાનના વિદેશ મંત્રી પણ તેના સંપર્કમાં હતા જે
પાકિસ્તાનનો ફિલ્ડ માર્શલ છે આખી રાત વાર્તાકારો સાથે રહ્યો અને ત્યારબાદ એક આખો પ્રસ્તાવ છે તે તૈયાર કરવામાં આવ્યો. આ તરફ અમેરિકાનો પ્રસ્તાવ ઈરાનને મંજૂર નથી. અમેરિકાનો પોતાનો પ્રસ્તાવ મોકલશે ઈરાન અને પોતાની માંગ સાથેનો ડ્રાફ્ટ મોકલવા માટે ઈરાન તૈયાર થઈ ચૂક્યું છે. એક તરફ જ્યારે હાલ સીઝફાયરના પ્રસ્તાવની વાત ચાલી આવી રહી છે તો સામે ઈરાનને અમેરિકાનો આ પ્રસ્તાવ મંજૂર નથી. ઈરાન તરફથી એ કહેવામાં આવી રહ્યું છે કે તે પોતાનો પ્રસ્તાવ અમેરિકાને મોકલશે કે ઈરાન આખરે શું ઈચ્છી રહ્યું છે. પોતાની માંગ સાથેનો એક ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવશે અને આ ડ્રાફ્ટ મોકલવા પર ઈરાન તૈયાર છે. ઈરાનના વિદેશ મંત્રાલયે પોતાનો પ્રસ્તાવ એક તૈયાર કરી દીધો છે. પોતાના હિતોના આધાર પર માંગો નક્કી કરવામાં આવશે અને સીઝફાયરને લઈ રેડ લાઇન્સ સાફ છે તેવી પણ વાત ઈરાન તરફથી કરવામાં આવી છે. અમેરિકાનો સીઝફાયર પ્રસ્તાવ હાસ્યાસ્પદ ગણાવ્યો છે ઈરાને. અમેરિકા તરફથી જે સીઝફાયરનો પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે કુલ 2 તબક્કાની તેમાં વાત કરવામાં આવી છે, પરંતુ ઈરાન હાલ તો અમેરિકાના આ સીઝફાયરના પ્રસ્તાવને હાસ્યાસ્પદ ગણી રહી છે. તો ઈરાન સામેના જંગની વચ્ચે ઇઝરાયલે એક મોટો નિર્ણય લીધો છે. એર ડિફેન્સ સિસ્ટમને મજબૂત કરશે ઇઝરાયલ. ઈરાનની બેલિસ્ટિક મિસાઇલોથી પરેશાન થઈ ચૂક્યું છે ઇઝરાયલ અને હવે ઇઝરાયલ પોતાની એર ડિફેન્સ સિસ્ટમને મજબૂત કરવા તરફ પર આગળ વિચારશે. એરો મિસાઇલ ઇન્ટરસેપ્ટરનું ઉત્પાદન વધારશે. યુદ્ધના કારણે એરો મિસાઇલ ઇન્ટરસેપ્ટરના સ્ટોકમાં ઘટાડો થઈ ચૂક્યો છે અને એવામાં મિસાઇલ રોકવામાં ખર્ચ થયા અનેક મિસાઇલ ઇન્ટરસેપ્ટર અને એવામાં હવે ફરી એક વખત એર ડિફેન્સ સિસ્ટમ છે તેને મજબૂત કરવા તરફ જોવા મળી રહ્યું છે ઇઝરાયલ. તો ઈરાનના હુમલાને કારણે ઇઝરાયલનું આયરડોમ નબળું પડેલું જોવા મળ્યું. ઈરાનની ઘાતક મિસાઇલને રોકવામાં નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે આયરન ડોમ. અનેક ઈરાની મિસાઇલોને ન રોકી શક્યું ઇન્ટરસેપ્ટર. રિપોર્ટ તરફથી હાલ તો આ વાત સામે આવી રહી છે કે ઈરાન જે સતત મિસાઇલો છોડી રહ્યું છે, જે સતત હુમલાઓ કરી રહ્યું છે, પરંતુ ઇઝરાયલ આ પ્રકારના હુમલાઓને રોકવામાં નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે. ઈરાનની ઘાતક મિસાઇલને રોકવામાં આયરન ડોમ નિષ્ફળ સાબિત થયું. તો યુએસ ઇઝરાયલના ટાર્ગેટ પર આઈઆરજીસીનો ટોપ કમાન્ડર. ઈરાની સેના આઈઆરજીસીના વધુ એક કમાન્ડરનું મોત. હુમલામાં આઈઆરજીસીના ઇન્ટેલિજન્સ ચીફ માજિદ ખત્મીનું મોત નીપજ્યું. આઈઆરજીસીએ ખત્મીના મોતની પુષ્ટિ કરી છે. તો અમેરિકા અને ઇઝરાયલના ટાર્ગેટ પર વધુ એક આઈઆરજીસીનો ટોપ કમાન્ડર છે અને આઈઆરજીસીના વધુ એક ટોપ કમાન્ડર જે ઇન્ટેલિજન્સ ચીફ માજિદ ખત્મી છે તેનું મોત થયું છે અને આ અંગેની પુષ્ટિ પણ આઈઆરજીસી તરફથી કરવામાં આવી છે. ઇઝરાયલના રક્ષા મંત્રી કાટ્ઝેએ પુષ્ટિ કરી છે. આઈઆરજીસીના ગુપ્ત પ્રમુખને મારી નાખવામાં આવ્યો છે. મેજર જનરલ માજિદ ખાદેમીને મારી નાખ્યો હોવાની પુષ્ટિ કરવામાં આવી છે. ઇઝરાયલના રક્ષા મંત્રીએ પણ પુષ્ટિ કરી છે કે આઈઆરજીસીના જે ગુપ્ત પ્રમુખ છે તેને મારી નાખવામાં આવ્યો છે. મેજર જનરલ માજિદ ખાદેમીને મારી નાખ્યાની પણ પુષ્ટિ કરવામાં આવી છે.